तो हेलो दोस्तों, ये बाबा रामदेव होटल છે ત્યાં અમે નાસ્તો કરવા આવ્યા હતા। તો અમારી સાથે કાળુભાઈ પણ છે। તો મેં અત્યારે કચોરી ખાયા। કચોરીવાળો ભાઈ પણ ઉપડી છે। જો કચોરી લીધી મેં। જો કાળુભાઈને તમને બતાવો। કાળુભાઈ ખાવા માંડો। કાળુભાઈ જો બે કચોરી લીધી છે મેં અત્યારે। તમને હોટલનો બેનર પણ બતાવું। તો અમે મેળો જવા જઈ રહ્યા છીએ। તો અત્યારે રસ્તામાં હોટલ આવી તો નાસ્તો કરી લઈએ। અત્યારે સિંગવડ તાલુકામાં મેળો છે તો મેળો જવા જઈએ છીએ અમે કાળુભાઈના સાથે। તમને આ વ્લોગમાં પૂરો વિડીયો મેળાનો બતાવીશ। તો મિત્રો અમારા વ્લોગમાં બન્યા રહેજો। તો હેલો દોસ્તો, અત્યારે અમે કચોરી ખાધી, બહુ જ મજા આવી ગઈ। તો અમારી હોટલ ક્યાં આવેલી તમને હું બતાવું। તો દાબડા ગામ છે, લીમખેડા તાલુકાનું, દાહોદની વચ્ચે આવે છે। તો બહુ મસ્ત હોટલ છે। જમવાનું બી સારું સારું મળશે। કચોરી, ભજીયા, જે પણ ખાવાનું। બાબા રામદેવ કિરાણા સ્ટોર બી છે અને હોટલ પણ છે। તો અમારા કારીગરને તમને બતાવું તો કારીગર કોણ છે। પછી જુઓ દોસ્તો, આ મારા કારીગર છે। પછી હોટલના માલિક બતાવો તમને। અરે રાકેશભાઈ કરીને જો હોટલનું સામે નામ પણ દેખાય છે, જય બાબા રામદેવ હોટલ। તો આ રાકેશભાઈ છે। તો તમને હું થોડો હોટલનો લોગો પણ બતાવું, જે બેનર બારી આવી। તમારે જમવાનું હોય તો સારું સારું જમવાનું પણ મળશે। અને તમને મેં કહ્યું હું અત્યારે મેળાનો વ્લોગ પણ બનાવવા જઈ રહ્યો છે। તો રંદીપુર મેળાનો વ્લોગ પણ બનાવું છું। રસ્તામાં ભૂખ લાગી તો અમે ખાવા બેઠા હતા દાબડા ગામમાં। તો તમને હું બતાવું। જો આ બાબા રામદેવ કિરાણા સ્ટોર છે। તો તમને હું હોટલનો લોગો પણ બતાવું, બેનર। તો આવી બેસવાની સુવિધા બી સારી સારી છે। આ કચોરી છે। હોટલમાં તમને બેનર બતાવું, સારું સારું ખાવાનું મળશે। આ હાઈવા ટચ હોટલ આવેલી છે તો તમને હું બતાવું। જો હોટલ છે, આ પોસ્ટર છે એનું। બધું ગુજરાતી જમવાનું પણ મળશે અંદર। અમારા ભાઈબંધ પણ આવી રહ્યા છે રંદીપુર મેળામાં જઈ રહ્યા। એને આખો બ્લોગ બનાવું છું મેળાનો। હોળી પાડવા જઈ રહ્યો। હોળીનો મેળો છે। તો આ હોટલનું આખી હોટલ તમને બતાવી મેં। કમ્પ્લીટ છે, જમવાનું સારું છે દોસ્તો। બધા ગાડીવાળા અહીંયા પાર્કિંગ કરે છે। અત્યારે બીજી ગાડીઓ અહીંયા પાર્કિંગ થશે। તો આ માટે નાખી પૂરણ કરી દીધું છે। પછી અહીંયા બધી ગાડીઓ પાર્કિંગ કરે છે। થોડી જગ્યા ઓછી પડે છે। નવી હોટલ છે એકદમ, પણ જમવાનું એવા છે, આપણે રાજસ્થાની કારીગર છે। તો બહુ મસ્તાનું જમવાનું મળશે। તમે કોઈ દી મુલાકાત લઈ શકો છો। તો અહીંયા પાર્કિંગની સુવિધા કરવાની છે। જો આ બગીચો પણ છે। સામે પેલા હોટલના માલિક બેઠા છે, બાબા રામદેવ હોટલ। જો ગુજરાતીમાં પણ લખ્યું છે, તો બેનર છે લગેલું। તો આ હોટલનું લોકેશન લીમખેડા તાલુકામાં દાબડા ગામ આવેલું છે। દાબડા મંગલમોડી સ્ટેશન, તો ત્યાં હાઈવે ટચ હોટલ આવેલી છે। તો તમે ખાવાનું સારું સારું મળશે મિત્રો। તો કોઈ વાર મુલાકાત લેજો અવશ્ય। તો ચાલો મિત્રો, હું તમને મેળાનો વ્લોગ બતાવું તમને। રંદીપુર સિંગવડ ગામે જે હોળીનો મેળો ભરાય છે, ત્યાં મેળો તમને બતાવું। તો વ્લોગમાં મારા બન્યા રહેજો। મારો છે રાખો। હેલો દોસ્તો, આ સિંગવડનો મેળો હતો। હોળીનો સિંગવડનો જોઈ લો, પબ્લિક બહુ છે। આપણે લીમખેડાના મેળા કરતા હાઉસફુલ મેળો અહીંયા ભરાયો છે। તો આટલો વિડીયોમાં કહીને હું વિરામ લઉં છું। તો હેલો દોસ્તો, એ મેળો છે। આ જો એ સિંગવડનો મેળો થયો હતો ને, મેળો છે। સિંગવડનો મેળો છે, હું બતાવું તમને। હું આગળનો માહોલ પણ બતાવીશ। અમારે ચંદોળ છે।
ગાડી જુઓ. આગળના ઢોલ ને હોલ બધું બતાવું. ठीक है बोलो। हाँ दोस्तों मेरा से यहाँ भाई वो तो ले लो saya bana menfujo Ayah saya nak hatawi malah saya. Bakat